હેલો ફ્રેન્ડ્સ, તો કેસરોલમાં આ રીતે એક ચમચી તમે રાખી જુઓ તો તે તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જો રોટલી આપણે ગરમ રોટલી કેસરોલમાં મૂકીએ ને તો શું થતું હોય છે કે તેની સાઈડમાં અને ઢાંકણ ઉપર ખૂબ જ પાણીના ટીપા એટલે કે વધારે પ્રમાણમાં પાણીના ટીપા એટલે કે સેવાર જામી જતી હોય છે અને પછી રોટલી ભીની થઈ જતી હોય છે. તેની ઘણીવાર સ્મેલ પણ અલગ આવતી હોય છે. તો આ રીતે તમે જ્યારે ઢાંકણું ઢાંકો ત્યારે એક ચમચી રાખી અને ઢાંકણ ઢાંકી દેવાનું. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતે આપણે મેટલની બંગડી પહેરતા હોઈએ તો હાથમાંથી જ્યારે આપણે કાઢીએ ને ત્યારે તે અમુક વખત શું થતું હોય છે કે શેપ તેનો ચેન્જ થઈ જતો હોય છે, એટલે કે વાંકી વળી જતી હોય છે. તો વાંકી બંગડીને આ રીતે આપણે જ્યારે ગ્લાસ ઉપર ચડાવી દઈશું ને, જો આ રીતે ગ્લાસ ઉપર ચઢાવી દેવાની અને નીચેની બાજુ પ્રેસ કરવાની, એટલે તેનો જે વાંકી થયેલી છે ને એ બંગડી સરસ પાછી ગોલ થઈ જશે, એટલે કે આપણે પહેરવા માટે ઉપયોગમાં આવી શકે તેવી બની જશે. એટલે જો અહીંયા બીજી બંગડી તમને જે સારી છે એ નાખીને બતાવું તો તમે જોઈ શકો છો કે બંને બંગડી સરખી થઈ ગઈ છે. તો આપણે તેને ફરીથી યુઝમાં લઈ શકીએ. એટલા માટે જો બાકી થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ ઘણીવાર. ત્યાર પછી ચોમાસું શરૂ થઈ ગયું છે તો આ રીતે આપણે પેકેટ તોડીએ ત્યાર પછી જો તેમાં ભેજ લાગી જાય ને તો ભેજને લીધે મેદો છે, સોજી છે, તેની અંદર ફૂગ થઈ જતી હોય છે અને જીવાત પડી જતી હોય છે. તો તેવું ના થાય એટલા માટે અહીંયા જો આપણે ચપ્પાને ગરમ કરી દીધું અને આ રીતે તેની ઉપર ફેરવી દેવાનું. જ્યાંથી તોડ્યું છે ત્યાંથી થોડું નીચેના ભાગમાં લઈ અને આ રીતે ગરમ ચપ્પુ, એટલે કે વધારે પડતું ગરમ નહીં, થોડું ગરમ હોય એ રીતનું લઈ અને ફેરવી દેવાનું. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા જો સરસ રીતે પેક થઈ ગયું છે. જે રીતે પેકિંગ આવતું હોય ને તે રીતે પેક થઈ જશે, જેથી શું થશે કે આપણા પૈસા પણ બચશે અને વસ્તુ પણ આપણે ફેંકવાની નહીં થાય. જો મેદો આ રીતે આપણે તેને પેક કરી અને પાછો રાખી દેવાનો, એટલે તેની અંદર ચોમાસામાં બિલકુલ ભેજ નહીં લાગે અને ફૂગ પણ નહીં લાગે. ત્યાર પછીનો બીજો આઈડિયા એ છે કે આ રીતે બ્લેન્ડરને હંમેશા આપણે સ્ટેન્ડ ઉપર રાખતા હોય છે, તેની જરૂર વધારે પડતી હોય છે. તો તેનો આ જે ઉપરનો સફેદ ભાગ છે એ ત્યાં શું થતું હોય છે કે ચિકાસ થઈ જતી હોય છે, દળ લાગી જતો હોય છે. આ ભાગને આપણે પાણીથી સાફ નથી કરી શકતા, તો તેને આપણે શું ઉપાય કરી શકાય? તો જો આ રીતે આપણે મોજો એક જૂનો મોજો હોય તેને ગરમ પાણીમાં સરસ રીતે ધોઈ નાખવાનો અને આગળનો ભાગ કટ કરી અને તેને આ રીતે આપણે ચઢાવી દેવાનો. એટલે આપણે એક્સ્ટ્રા પૈસા પણ નહીં ખર્ચવાના અને વેસ્ટમાંથી બેસ્ટ બનીને કવર તૈયાર થઈ જશે. ચઢાવ્યા પછી આગળના ભાગમાં આ રીતે આપણે સિલાઈ કરી લેવાની, કાં તો તમે આ રીતે રબર પણ લગાવી શકો છો, જેથી તમે જ્યારે બ્લેન્ડર ચાલુ કરો ત્યારે તે મોજો નીચે ના આવી જાય. એટલા માટે આવું કરવાનું. ત્યાર પછીનો આઈડિયા એ છે કે તેલ અને ઘી ભરવા માટે આ રીતની બરણી આપણે બધા વાપરતા હોઈએ છીએ. જો તો તેને ધોવાની હોય ને તો તમારે તેને ગરમ પાણીથી ધોવાની. પણ અહીંયા તમારી સાથે એક આઈડિયા એ શેર કરું છું કે બહાર આ ભાગમાં જે ચિકાસ થઈ જતી હોય છે તેને લીધે શું થતું હોય કે જ્યારે આપણે લઈએ તો હાથ પણ ચીકણા થાય, જે જગ્યા પર રાખીએ તો એ જગ્યા પણ ચીકણી થઈ જતી હોય છે. તો અહીંયા પણ સેમ જ આપણે જૂના મોજાને ગરમ પાણીમાં સરસ રીતે ધોઈ દેવાનો. ત્યાર પછી આ મોજાને બરણી પહેરાવી દઈશું, બરણીને મોજો પહેરાવી દઈશું. તો અહીંયા જો આ રીતે આપણે આ પણ જૂનો જ મોજો છે તેને ગરમ પાણીમાં ધોઈ લીધો છે અને જ્યારે પછી આ અઠવાડિયું થાય ને એટલે આ મોજાને કાઢી અને ગરમ પાણી, પાવડર અને વિનેગર નાખીને ધોઈ દેજો. જો તેનો લુક પણ કેટલો સરસ દેખાય છે, જો તમે જોઈ શકો છો ને. તો મોજાને ગરમ પાણી લિક્વિડમાં નાખીને ધોઈ દેશો તો એકદમ સરસ ચોખ્ખો થઈ જશે.